સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીનું મતદાન પૂર્ણ થવાની માત્ર હવે 2 કલાક બાકી છે। મતદાન ધીમું હોવાથી મહાનગરોમાં ઉમેદવારોની ચિંતા પણ વધી છે, કારણ કે 2 કલાકમાં મતદાન વધારવા માટે રાજકીય પક્ષોએ પ્રયાસો તેજ કરી દીધા છે। 15 મહાનગરપાલિકામાં સરેરાશ 40.36% જેટલું મતદાન નોંધાયું છે અને અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ 36.58% મતદાન છે। વાપી મહાનગરપાલિકામાં સૌથી વધુ 53% મતદાન નોંધાયું છે। નવસારી મહાનગરપાલિકામાં પણ 51% मतदान है। नडियाद महानगरपालिका की बात करिए 50% मतदान नोंधाયું। તેની સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં 48% मतदान है। મહાનગરપાલિકામાં 47% જેટલું મતદાન મહેસાણા મહાનગરપાલિકામાં નોંધાયું છે। ત્યારે હાલ મહાનગરપાલિકામાં મતદાનની શું સ્થિતિ છે હાલ આપણે જાણીએ। અમારા સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદ, સુરત અને ગાંધીનગરથી। સૌથી પહેલા કુશાંગ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। કુશાંગ, શું નિરસ્તા જોવા મળી રહી છે અત્યારે, કે પછી ગરમીને કારણે પણ લોકો હજુ આવી રહ્યા છે? શું સ્થિતિ છે? જો એક શક્યતા એ પ્રકારની છે કે સવારથી લઈને બપોર સુધી જે મતદાન ઓછું થયું છે તેની સામે બપોરે 4 વાગ્યા પછી જે મતદાનનો આંકડો છે તે ઉપર જઈ શકે તેમ છે, પરંતુ સમાચાર આવી રહ્યા છે બાપુનગરથી, જ્યાં આગળ શ્રીજી હાઈસ્કૂલમાં ઈવીએમ બગડવાની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે મતદાન છે તે અત્યારે અટક્યું છે। આપણી સાથે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો છે, તેમની સાથે વાત કરશું। પ્રવીણભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છો, શ્રીજી સ્કૂલમાં ઈવીએમ બગડ્યું છે, શું રજૂઆત કરવામાં આવી છે અને અધિકારીનું શું કહેવું? એમાં એવું હતું કે મતદાતા અહીંથી મતદાન કર્યા પછી અમારા કાર્યકર્તાઓને મળ્યા અને એમણે કીધું કે સ્વિચમાં પ્રોબ્લેમો છે, 1-2 સ્વિચો દબાતી નથી, એટલે લાઇટ થતી નથી। આ ફરિયાદ આવવાથી અમે લોકો અહીંયા આવ્યા, જોયું અમે, એટલે અમે એને જાણ કરી કે ભાઈ મતદાન અટકાવો પહેલાં અને મશીન બદલો। બીજું મશીન એમણે મૂક્યું, એમાં થોડોક પ્રોબ્લેમ હતો એક સ્વિચમાં અને રજિસ્ટરમાં, એટલા માટે એમણે બીજું મશીન મંગાવ્યું, પણ અત્યારે પાછું ફરી ચેક કર્યું, અત્યારે રેગ્યુલર થઈ ગયું અને મતદાન ચાલુ થઈ ગયું। પણ જે વચ્ચેનો 1 કલાક જેવો સમય બગડ્યો, એટલે અમે અમારી રજૂઆત એવી હતી કે 1 કલાક અમને વધારે આપો, તો અધિકારીઓએ અમારું માન રાખીને કીધું વાંધો નહીં, અમે 1 કલાક લાંબુ વોટિંગ ચલાવશું। બાપુનગર કોંગ્રેસના પણ ઉમેદવાર આપણી સાથે છે, નાગજીભાઈ જી કુશાંગ, આભાર આપનો આ માહિતી માટે। આ સાથે જ અમદાવાદમાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમારનો એક વિડીયો વાયરલ થયો છે। શૈલેષ પરમારનો મજારમાં દુઆ કરતો એક વિડીયો વાયરલ થયો। કોંગ્રેસ ઉમેદવાર અને કાર્યકર્તાઓ સાથે દુઆ કરતો વિડીયો જોવા મળી રહ્યો છે। દાણી લીમડામાં મોહનસિંહ બાવાની મજારની અંદરનો આ વિડીયો છે। વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા છે શૈલેષભાઈ પરમાર, કે જેમનો હાલ આ પ્રકારનો વિડીયો હાલ વાયરલ જોવા મળી રહ્યો છે। તો વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, જેમનો વિડીયો વાયરલ થયો છે। શૈલેષ પરમારનો મજારમાં દુઆ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે અને તેમની સાથે જોવા મળી રહ્યા છે જે કાર્યકર્તાઓ છે, જે ઉમેદવારો છે, તેઓ પણ જોવા મળ્યા છે। દાણી લીમડામાં મોહનસિંહ બાવાની મજારની અંદરનો આ વિડીયો છે કે જ્યાં તેઓ દુઆ માગતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। તો વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, જેમનો વિડીયો હાલ વાયરલ થયો છે, તેમની સાથે કોંગ્રેસના ઉમેદવાર જોવા મળી રહ્યા છે, કાર્યકર્તાઓ પણ છે અને તેઓ પહોંચ્યા હતા અહીં જે અમદાવાદમાં મજારમાં અને ત્યારબાદ તેમણે દુઆ માંગી છે। દાણી લીમડામાં મોહનસિંહ બાવાની મજાર આવેલી છે અને ત્યાં તેઓ પહોંચ્યા, તેમણે દુઆ માંગી અને આ સમયે જે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ પણ હાજર રહ્યા હતા, તેમની સાથે તેમણે વાતચીત પણ કરી છે। તો દાણી લીમડામાં મોહનસિંહ બાવાની મજારની અંદરનો આ વિડીયો વાયરલ થયો છે। તો આ તરફ અન્ય એક મહત્વના સમાચાર, ઉમરગામથી અંબાજીના આદિવાસી બેલ્ટ પર મતદારોમાં જબરજસ્ત જાગૃતતા જોવા મળી રહી છે। આદિવાસી વિસ્તારમાં મતદાતાની બહુમતી વિસ્તારોમાં ભારે મતદાન જોવા મળી રહ્યું છે। નર્મદા જિલ્લાની વાત કરીએ, જ્યાં નર્મદા જિલ્લા પંચાયતમાં જ 70% મતદાન નોંધાઈ ચૂક્યું છે। સૌથી વધુ ડાંગ જિલ્લામાં પણ 70% જેટલું મતદાન નોંધાયું છે। તો આદિવાસી બેલ્ટમાં જબરજસ્ત ઉત્સાહ મતદારોમાં છે અને તાપી જિલ્લા પંચાયતની વાત કરીએ તો અહીં પણ 65% જેટલું મતદાન નોંધાયું છે અને જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉમરગામથી લઈ અંબાજીના આ આદિવાસી બેલ્ટ પર મતદારો છે જાગૃત થઈ અને આવી રહ્યા છે મતદાન કરવા માટે અને તેના કારણે અહીં ટકાવારી પણ સતત વધી રહી છે। હાલ આપણી સાથે મહેમાનો પણ ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરીએ। ચિમનભાઈ વિંજોડા, જેઓ કોંગ્રેસના નેતા છે, આ સાથે અરવિંદભાઈ જોબનપુત્રા, રાજકીય વિશ્લેષક આપણી સાથે છે અને રાજુભાઈ દેસાઈ, જેઓ ભાજપના છે, તેઓ પણ આપણી સાથે છે। સૌથી પહેલા અરવિંદભાઈ, આપને એ પૂછવા માંગીશ કે જે પ્રકારે આદિવાસી બેલ્ટમાં સતત જે મતદારોમાં જાગૃતતા જોવા મળી રહી છે તેનું કારણ આપ શું જોઈ રહ્યા છો?
ચોક્કસપણે આમાં મેડમ એવું છે કે જે રૂરલ એરિયામાં છે એમાં જાગૃતતા વધારે છે અને એ લોકોનામાં ઉત્સાહ પણ વધારે છે. અર્બનની કમ્પેરિઝનમાં જો ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યાઓ પણ ઘણી હોય છે અને જે આદિવાસી વિસ્તારની આપ વાત કરો છો ત્યાં પણ ઘણી બધી સમસ્યા હોય છે, સ્થાનિક પ્રશ્નો હોય છે. એને લઈને પણ મહિલાઓનું મતદાન હંમેશા વધારે રહ્યું છે અને આ વખતે પણ વધારે રહ્યું છે. આમ સરેરાશ તમે કમ્પેર કરશો તો અર્બનની જે લેવલ છે એ લેવલમાં હંમેશા ઉદાસીનતા જોવા મળે છે. એના 2-3 ફેક્ટર કામ કરે છે. એક તો સ્થાનિક પ્રશ્નોની સમસ્યાઓ માટે આ વખતે એને ઉજાગર કરવામાં જ નથી આવેલા. નેશનલ પ્રશ્નને જ ખાલી આ લોકોએ સમસ્યાઓમાં એક રજૂઆત કરેલી છે અને જે સ્થાનિક પ્રશ્નો છે જેવા કે પાણી, રસ્તા, ગટર ઉભરાવી, ટ્રાફિકની સમસ્યા, આ બધી સમસ્યાઓને ક્યારેય એ લોકોએ ગંભીરતાથી જોઈ નથી અથવા તો એના માટેના જે પ્રયત્નો કરવા જોઈએ એ કર્યા નથી. એટલે અર્બન લોકોમાં ખાસ આ પ્રત્યે ખૂબ જ નારાજગી જોવા મળે છે. અને બીજું ગરમી પણ પુષ્કળ છે. જ્યારે 43 ડિગ્રી હીટવેવ છે ત્યારે ખાસ કરીને લોકોને બહુ વિચારવું પડે છે કે આ વસ્તુ ના થવી જોઈએ. એના હિસાબે પણ લોકો ઘરની બહાર, તમને રાજકોટની તાસીર તો ખબર જ છે. સવારના આપણે જોયું કે મતદાન થોડું વધારે થયું છે કમ્પેર ટુ અધર સિટી, પરંતુ 1 થી 4 હંમેશા રાજકોટની રંગીલી પ્રજા 1 થી 4 ક્યારેય બહાર નથી નીકળતી, ઘરમાં જ હોય છે. કદાચ 4 થી 6ની વચ્ચે અથવા 4:30 થી 6ની વચ્ચે જો મતદાન વધે તો સારું કહેવાય. પણ જો 2015 પહેલાંની પરિસ્થિતિ જો, પછીની પરિસ્થિતિ જો, તો હંમેશા સરેરાશ 50% જેવું જ મતદાન થયું છે. અહીંયા એક બીજી વિપરીત પરિસ્થિતિ કેવું છે કે હમણાં જ જે વિધાનસભાની ચૂંટણી બંગાળમાં થઈ, ત્યાંની કેટલી બધી પ્રજા જાગૃત છે એનો તમને દાખલો આપું. 92% ઉપર મતદાન પહેલા ફેસમાં 142 સીટ ઉપર બંગાળમાં થયું. આપણે અટકાવવા માંગે છે, હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. નર્મદા અને ડાંગ જિલ્લાના મતદારોએ રંગ રાખ્યો છે, કારણ કે નર્મદા ડાંગ જિલ્લા પંચાયતમાં અત્યાર સુધીમાં 70% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. તાપી જિલ્લા પંચાયતમાં 65% મતદાન છે. આદિવાસી મતદાતા પ્રભાવિત જિલ્લામાં સૌથી વધુ મતદાન જોવા મળી રહ્યું છે. એટલે કે ઉમરગામથી લઈ અંબાજીના આદિવાસી બેલ્ટ પર મતદારોમાં જબરજસ્ત જાગૃતતા જોવા મળી રહી છે અને આ જાગૃતિ મતદાનના ટકાવારીમાં પણ જોવા મળી છે. આદિવાસી મતદાતા પ્રભાવિત જિલ્લા કે જ્યાં સતત મતદાનની ટકાવારી વધી છે, નર્મદા ડાંગ જિલ્લાના મતદારોએ રંગ રાખ્યો અને હવે 70% જેટલું મતદાન અત્યાર સુધીમાં નર્મદા અને ડાંગ જિલ્લા પંચાયતમાં જોવા મળી રહ્યું છે. હાલ આપણી સાથે કલ્પેશ રાવલ પર જોડાયા છે સંવાદદાતા, તેમની પાસેથી માહિતી મેળવીએ. કલ્પેશ, આપ જે અત્યારે મતદાન મથક પર ઊભા છો ત્યાં શું સ્થિતિ જોવા મળી છે? કહેવામાં આવ્યું હતું કે બપોરનો સમય છે ને 4 વાગ્યા પછી સ્થિતિ સુધરશે, મતદાનની ટકાવારી વધશે, લાગી રહ્યું છે એવું? જી બિલકુલ. અત્યારે હું દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના બૂથ નંબર 4ના મતદાન મથક પર છું. અહીંયા અત્યારે આ પ્રકારના દ્રશ્યો છે. ખાસ 58.31% મતદાન દહેગામ નગરપાલિકા માટે થઈ ચૂક્યું છે. બપોરના 3 વાગ્યા સુધીના આ આંકડા છે. અને ઓવરઓલ વાત કરવામાં આવે સમગ્ર ગાંધીનગર જિલ્લાની, તો ગાંધીનગર જિલ્લા પંચાયતની જે બેઠક છે એનામાં અત્યાર સુધીમાં 55.33% મતદાન થયું છે. દહેગામ નગરપાલિકાની મેં વાત કરી, પરંતુ કલોલ નગરપાલિકામાં જે મતદાન છે થોડું નીરસ હોય આ પ્રકારના આંકડા છે. કારણ કે કલોલ નગરપાલિકાની જે ચૂંટણીના આંકડા અત્યાર સુધી સામે આવ્યા છે 3 વાગ્યા સુધીમાં એ 46.61% છે. દહેગામ નગરપાલિકામાં 58.31% છે, જ્યારે કલોલ નગરપાલિકામાં 46.61% મતદાન થયું છે. તાલુકા પંચાયતમાં ઉત્સાહપૂર્ણ મતદાનના આંકડા સામે આવી રહ્યા છે. 3 તાલુકા પંચાયતની ચૂંટણી હતી, દહેગામ, માણસા અને કલોલ. દહેગામમાં 56.64% મતદાન થયું છે 3 વાગ્યા સુધીમાં. માણસામાં 52% મતદાન થયું છે અને કલોલ તાલુકા પંચાયતમાં 59%, એટલે લગભગ 59.67%, એટલે કે 60% જેટલું મતદાન બપોરના 3 વાગ્યા સુધીના આંકડા હતા. બપોરે નિરસતા ચોક્કસ જોવા મળી હતી શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારના બૂથો પર, પરંતુ હવે ધીરે ધીરે નગરોમાં જે બાકી મતદારો છે હવે ધીરે ધીરે ગરમીનું પ્રમાણ થોડું ઓછું થયું છે અને એનું જ કારણ છે કે અત્યારે હાલ મતદાનમાં ફરી પાછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, મતદાનમાં ઝડપ જોવા મળી રહી છે. ગીતા. જી કલ્પેશ, આભાર આપનો આ માહિતી માટે. આશા એ જ રાખી રહ્યા છીએ કે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને તેમનામાં જાગૃતતા આવે અને મતદાન મથક સુધી પહોંચે. જે પ્રકારના અત્યારે આંકડા જોવા મળી રહ્યા છે, સૌથી જે મહાનગરપાલિકા છે તેમાં ટકાવારીની જો વાત કરીએ તો જિલ્લા પંચાયતની તુલનાએ ઓછી ટકાવારી અત્યારે તો હાલ જોવા મળી રહી છે. તો નડિયાદ મહાનગરપાલિકાની વાત કરીએ, 50% મતદાન અહીં નોંધાયું છે. તેની સાથોસાથ
જે કરમસદ આણંદ મહાનગરપાલિકા છે ત્યાં પણ 48% જેટલું મતદાન નોંધાયું છે. જો આપણે રૂરલ અને અર્બન ડેવલપમેન્ટ જે એરિયા છે તેની જો ખાસ વાત કરીએ તો ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જાગૃતતા પણ જોવા મળી રહી છે. સુરતની વાત કરીએ જ્યાં 44% જેટલું મતદાન નોંધાયું છે. ધનરાજ પાકલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ધનરાજ, મતદારો પહોંચી રહ્યા છે અત્યારે, શું સ્થિતિ? જી બિલકુલ, ગરમીની સીધી અસર અત્યારે હાલ મતદાન મથકો પર જોવા મળી રહી છે. એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સુરતના વોર્ડ નંબર 21માં અને અત્યારે હાલ જે મતદાન મથક છે ત્યાં અત્યારે માત્ર એકલ દોકલ મતદાતાઓ આવી રહ્યા છે. આ તસવીર તમે જોઈ શકો છો. જે પ્રમાણે અત્યારે હાલ જે લાંબી કતારો છે એ સુરતના નાનપુરા, લિંબાયત અને સલાબતપુરા વિસ્તારમાં જોવા મળી રહી છે. ત્યારે આ જે નાનપુરા વિસ્તાર છે વોર્ડ નંબર 21, એ વોર્ડ નંબર 21માં આ પ્રમાણે અત્યારે ખાલી ખમ જોવા મળી રહ્યું છે અને સુરત શહેરમાં મતદાતાઓ છે એ મતદાન કરવા માટે આવ્યા છે. ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે એક બાદ એક તમામ જે મતદાતાઓ છે જે લાંબી કતાર હોવી જોઈએ એ નહિવત જોવા મળી રહી છે. એકલ દોકલ મતદાતાઓ આવી રહ્યા છે. ત્યારે જે ભારે ગરમીની સીધી અસર છે એ અત્યારે સતત જોવા મળી રહી છે. સુરત શહેરની જો વાત કરીએ તો અત્યારે 54.52% મતદાન છે નોંધાયું છે. અત્યાર સુધીનું આ મતદાન છે. જે રીતે મતદાન નોંધાતું હોય છે ત્યારે ઓન એન એવરેજ 60 થી 65% મતદાન થતું હોય છે. પરંતુ અત્યારે ગણતરીના જે 2 કલાકો બાકી છે, 2 કલાકની અંદર કેટલો વધારો થશે એ જોવું દિલચસ્પ બની રહેશે. પરંતુ જે રીતે અત્યારે હાલ મતદાતાઓ અહીં આવી રહ્યા છે અને જે મતદાન મથકો છે એ અત્યારે હાલ જે ખાલીખમ ભાસતા હોય છે, આ દ્રશ્ય જોઈ શકાય છે. એકલ દોકલ મતદાતાઓ છે અહીં આવી રહ્યા છે. તમામને અપીલ કરવામાં આવી રહી છે કે લોકશાહીનો પર્વ છે અને આ લોકશાહીના પર્વની અંદર જે પ્રમાણે અત્યારે હાલ મતદાન તમામ લોકોએ કરવું જોઈએ, આગળ આવવું જોઈએ અને તમામે અત્યારે હાલ આ મતદાન લઈને અત્યારે હાલ જે પ્રમાણે જળશક્તિ મંત્રી CR પાટીલે અપીલ કરી હતી એની સાથોસાથ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અપીલ કરી હતી. તમામ પક્ષના જે નેતાઓ હતા તેમણે અપીલ કરી હતી. પરંતુ જે બપોર બાદનું જે અત્યારે હાલ જે દ્રશ્ય છે જોવા મળી રહ્યું છે ત્યારે ખાલી ખમ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને તે 1-2 મતદાતાઓ છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. બીજા મતદાન મથકની જે આપણે વાત કરીએ તો ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે? અહીં તો જે પ્રમાણે ખાલી ખમ નજરે આવી રહ્યું છે, એક પણ મતદાતા નથી જોવા મળી રહ્યા. ત્યારે ગરમીની જે અસર છે એ મતદાન પર જોવા મળી રહી છે. મતદાનની ટકાવારી ઓછી થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. કારણ કે વહેલી સવારે જબરદસ્ત બમ્પર મતદાન થયું હતું. 12 વાગ્યા સુધી લાઈન જોવા મળી હતી. પરંતુ બપોર બાદ જે પ્રમાણે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો ત્યારે એટલે કે નિરસ્તા હવે બપોર પછી જોવા મળી રહી છે. ધનરાજ, આભાર આપનો આ માહિતી માટે. સુરત મહાનગરપાલિકા 54% જેટલું મતદાન. હવે વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાનું. લોરેન્સ, જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકામાં 40% જેટલું મતદાન થયું છે, કારણ શું આ ઓછું મતદાનનું? ગીતા, હું મહાવીર પ્રાથમિક શાળા સલાટવાડા ખાતે છું અને જે બપોરે ગરમીનો પ્રકોપ 1 વાગ્યાથી 44 ડિગ્રી તાપમાન, અત્યારે 4 વાગ્યા પછી હું વાત કરું છું ત્યારે પણ 44 ડિગ્રી તાપમાન છે અને તે સૌથી મોટું કારણ કહી શકાય કે જે મતદાન ઓછું થયું. 40 જે કહી શકાય કે 40% મતદાનની વાત અહીંયા સામે આવી રહી છે. ધીરે ધીરે વધવાની શક્યતા હવે જોઈ શકાય. આપ જોઈ શકો છો અહીંયા મતદાન મથક છે અને મતદાન મથકની અંદર ખૂબ મોટી સંખ્યામાં મતદારો જોવા મળી રહ્યા છે. મતદાન મથકોની અંદર અત્યારે ઉમેદવારો 4 વાગ્યા પછી જે વધી રહ્યા છે ત્યારે અહીંયા મતદારો જે મત કરીને બહાર નીકળી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. કેમ કે શું કહેશો, મતદાન કરીને આવ્યા, 44 ડિગ્રી તાપમાન હતું, ક્યાંક હવે ઓછું થયું છે, મતદાન કરવા માટે નીકળ્યા? હા, અત્યારે શું ગરમી ઓછી થઈ એટલે અમે પણ મતદાન કરવા માટે નીકળ્યા. સવારે બહુ જ ગરમી હતી અને મતદાન કરવું એ એક આપણો જન્મસિદ્ધ અધિકાર છે એટલે મતદાન દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ. સારું, કયા મુદ્દા ધ્યાને રાખો છો? પાર્ટીની આપણે વાત નથી કરતા, પણ એવો ઉમેદવાર હોય કે જે તમારા પ્રાથમિક જરૂરિયાતો, પ્રશ્નો છે તે હલ કરી શકે. હા, એ હવે આપણા જે વોર્ડ નંબરના જે ચૂંટાઈને આવે કેન્ડિડેટ, હવે એ આપણા જે વિસ્તારની અંદર સફાઈ, ગટરકામ, આ જે મુદ્દાના મેન છે એ કામ કરવા જ જોઈએ. એ થતા નથી, એ થશે. હવે નવા ઉમેદવારોને અમે ચૂંટીને લાવ્યા છે તો અમે એ આશા રાખીએ છીએ. એટલે આશા જી, વડોદરાથી લોરેન્સ આપી રહ્યા હતા અહેવાલ. આભાર આપનો આ માહિતી માટે. વાત કરી લઈએ
ચેતન બામણિયા સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી. ચેતન, આપ થલતેજ વિસ્તારમાં છો, આ થલતેજ વોર્ડ નંબર 8માં છો અને અમદાવાદ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો સૌથી ઓછું એટલે કે 38 પોઈન્ટ સમથિંગ જે જોવા મળી રહ્યું છે મતદાનની ટકાવારી. તો આટલી ઓછી ટકાવારી કેમ? હવે 2 કલાક બાકી છે તો વચ્ચે ટકાવારી મતદારો દેખાઈ રહ્યા છે ત્યાં મતદાન બૂથ ઉપર? જી, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી છે, તેમનું હાલમાં મતદાન ચાલી રહ્યું છે. આપ આ સીધા દ્રશ્યો ડીપીએસ સ્કૂલ બોપલથી જોઈ રહ્યા છો. ડીપીએસ સ્કૂલ બોપલમાં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. થલતેજ વોર્ડનું આ વોર્ડ નંબર 8નું જે મતદાન મથક છે તેમાં એકલ દોકલ હાલમાં મતદારો આવી રહ્યા છે. એક તરફ ગરમીનો પ્રકોપ અમદાવાદ શહેરમાં શરૂ છે ત્યારે મતદાન મથકો પર પણ લોકોની જે મતદારોની ભીડ જોવા મળવી જોઈએ તે ભીડ જોવા નથી મળી રહી. હાલમાં જે મતદાન મથકો છે તે ખાલી ખમ ભાસી રહ્યા છે, જેથી કહી શકાય કે આગામી જે 2 કલાકનો સમય વધ્યો છે, 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો જે સમય છે, આ સમયગાળા વચ્ચે ગરમીનો પ્રકોપ ઓછો થતાં મતદાન વધશે તેવી પણ આશા સેવાઈ રહી છે. પરંતુ જો હાલની વાત કરવામાં આવે તો હાલનામાં જે આ થલતેજમાં જે ડીપીએસ સ્કૂલમાં આવેલું જે મતદાન મથક છે ત્યાં એકલ દોકલ મતદારો આવી રહ્યા છે. આમ કહી શકાય કે રાજકીય પક્ષો માટે મતદારોને જે મતદાન મથક સુધી લાવવાની જે પ્રક્રિયા છે તેમાં નવનેજે પાણી ઉતરી રહ્યા છે, કારણ કે ગરમીને કારણે જે મતદારો છે તે મતદાન મથક સુધી આવવાથી બચી રહ્યા છે. કેટલાક મતદારો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમને જે સામાન્ય રીતે સ્લીપ આપવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે તેમની પાસે સ્લીપ ન આવતા અને એસઆઈઆરની જે પ્રક્રિયા થઈ હતી તેને કારણે તેમણે ક્યાં મતદાન કરવાનું છે તે માહિતી ન હોવાને કારણે તેઓ અટવાયા હતા. આપણી સાથે એક મતદાન કરીને આવેલા જે મતદાતા છે તેમની સાથે જી ચોક્કસથી ચેતન, આભાર આપનો આ માહિતી માટે. તો અમદાવાદમાં 38.16% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પણ 39% જેટલું મતદાન છે અત્યાર સુધીમાં. સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. પરાક્રમ, રાજકોટની જનતા શું વામકોક્ષી કરી અને હવે મતદાન મથકો સુધી પહોંચી રહી છે કે કેમ? ચોક્કસ 1 થી 4 ખૂબ ઓછી ભીડ હતી અને તાપમાન પણ 43 ડિગ્રી રેકોર્ડ બ્રેક તાપમાન રાજકોટનું હતું રાજ્યની અંદર. અત્યારે જોઈ શકાય છે કે રાજકોટ શહેરના જે વોર્ડ નંબર 7ની અંદર ધર્મેન્દ્રસિંહજી જે કોલેજ આવેલી છે, આ કોલેજની અંદર મતદારોની પાંખી હાજરી એકલ દોકલ મતદારો જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીનું 40% મતદાન, 18 વોર્ડનું 40% મતદાન છે, જેમાં સૌથી વધારે વોર્ડ નંબર 15ની અંદર મતદાન 52.99% છે, જ્યારે સૌથી ઓછું વોર્ડ નંબર 1ની અંદર 31% જેટલું મતદાન છે. એટલે કે નીરસતા બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન ખૂબ ભારે તાપના કારણે ખૂબ ઓછું મતદાન થયું છે. જી ચોક્કસથી પરાક્રમ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. અને આપણી સાથે હાલ મહેમાનો પણ ઉપસ્થિત છે, તેની સાથે પણ ચર્ચા કરીએ. ડૉક્ટર કમલેશભાઈ પણ આપણી સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે, ભાજપના નેતા છે તેઓ. કમલેશભાઈ, જે પ્રકારની હાલ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને નિરસ્તા શું આને કહી શકાય, અને આ નિરસ્તા છે એ રાજકીય પક્ષો પર અસર કરી શકશે પરિણામમાં, મતદાન પર? ચોક્કસ ચિંતાનો વિષય તો કહી શકાય કે શહેરોની અંદર ગ્રામ્ય વિસ્તાર કરતાં થોડું મતદાન ઓછું થયું છે અને મોટાભાગનું કારણ તો એમાં આપણે જાણીએ છીએ કે આ જે 44 ડિગ્રીની આસપાસ ગરમી છે એના કારણે અત્યારે હવે 2 કલાકની અંદર કેટલું મતદાન થશે એ જોઈએ આપણે. પરંતુ છતાં પણ મતદાન ઓછું છે એ સ્વીકારવાનું જ રહ્યું. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે પણ મતદાન થયું છે મેં જોયું છે સવારથી સાંજ સુધી બૂથ ઉપર, તો મોટાભાગના લોકો કાર્યકર્તાઓ મતદાતાઓને લઈને આવે છે અને મતદાન ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરાવવાની કોશિશ કરે છે. અને મોટાભાગના મતદારો જે પણ આવ્યા છે એ શહેરી વિસ્તારની અંદર એ ભારતીય જનતા પાર્ટીના સમર્થનવાળા મતદારો અત્યારે મતદાન કર્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જે પણ કાર્યો, ડેવલપમેન્ટ, કમિટમેન્ટ અમે જે આપ્યું હતું કે વોટ ફોર ડેવલપમેન્ટ, વોટ ફોર સ્ટેબિલિટી, આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખીને અત્યારે મતદાન થઈ રહ્યું છે. ચોક્કસ આ 26 તારીખ અને 2026 આ બંને યોગાનુયોગ 26નો યોગ છે અને રવિવારનો દિવસ છે. અમે પહેલેથી કીધું હતું કે ભાઈ આ રવિવાર એ રજાનો દિવસ નથી, જવાબદારીનો આ રવિવાર છે
જવાબદારીપૂર્વક દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. ઘણા લોકોએ અપીલ પણ કરી અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અથવા તો અમારા જે નેતાઓ છે એ લોકોએ અમને જે રિપોર્ટ કાર્ડ આપ્યું હતું કે છેલ્લા 5 વર્ષની અંદર અમે જે કામ કર્યા છે એ કામોને લઈને અમે પ્રજાની વચ્ચે અમે તો ઘણીવાર નાના મોટા કાર્યક્રમો હોય તો પ્રજાની વચ્ચે જ રહેતા 24 કલાક અને 12 માસ પ્રજાની વચ્ચે રહેતા કાર્યકર્તાઓ હોઈએ છીએ, એટલે બીજો કોઈ વિષય હોતો નથી. પરંતુ એ લઈને અમે ફરીથી આ વખત પણ પ્રજાની વચ્ચે ગયા અને પ્રજાએ ચોક્કસ અમને સમર્થન આપ્યું છે. એટલે જે રિઝલ્ટ આવવાનું છે એ રિઝલ્ટમાં કોઈ ફેરફાર નથી. ગયા ચૂંટણી કરતા પણ સારું રિઝલ્ટ આવવાનું છે. એક સમાચાર મળી રહ્યા છે. કુશાંક સોની સંવાદદાતા હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંક, શું અપડેટ મળી રહ્યા છે અત્યારે? જો સામાન્ય ચૂંટણીઓમાં 4 વાગ્યાથી ફરી એક વખત જે મતદારોનો ઝુકાવ હોય છે તે વધતો હોય છે અને બાપુનગર વોર્ડમાં અમે ઉપસ્થિત છીએ. અહીંયા આગળ હજી પણ એટલી નીરસતા જોવા મળી રહી છે અને કેટલાક મતદારો સાથે મારી વાતચીત થઈ. તેમનું કહેવું છે કે ચૂંટણી પંચના નિયમ અનુસાર વિભાજન કરવામાં આવ્યા હતા અને આ વિભાજન એટલે એ પ્રકારના હતા કે ગત ચૂંટણીમાં જે પણ સોસાયટીના સભ્યોએ જે બૂથ ઉપર મત આપ્યા હતા તે જગ્યા બદલાઈ ગઈ હતી, જેના કારણે અનેક મતદારો છે તે પોતાના ઓરિજિનલ બૂથ ઉપર પહોંચ્યા. ત્યાં આગળ તેમના મતદાર યાદીમાં નામ ન હતા, જેના કારણે તેઓ પાછા ગયા છે અને આ જ કારણ પણ એક માની શકાય અને તે પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે. આ બાપુનગરના વોર્ડમાં જુઓ અત્યારે આખું જે બૂથ છે તે ખાલી જોવા મળી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ હજી સુધી પહોંચ્યું નથી. શક્યતાઓ અનેક છે. તેની વચ્ચે ગરમી, લગ્નગાળો અને વેકેશનનો માહોલ છે અને તેવા સંજોગોમાં સવારથી એ જ નજર સતત બનેલી છે કે મતદાન આખરે ઓછું કેમ થઈ રહ્યું છે, પરંતુ હકીકતમાં અલગ અલગ પરિબળોને ધ્યાનમાં રાખીને એ બાબત સામે આવી છે. પાછળ પણ બૂથ બનાવવામાં આવ્યું છે, ત્યાં આગળ પણ આપણે બતાવીશું ત્યાં આગળ મતદારો છે કે કેમ છે, તો કેટલા મતદારો છે, એકલ લોકલ છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે સવારથી પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ તમામ જગ્યા પર એકલ લોકલ મતદારો જોવા મળ્યા અને આ જો આ પરિસ્થિતિ આ વૃદ્ધ અહીંયા આગળ પહોંચ્યા છે મત આપવા માટે. સાંજના 4 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે, હવે 2 કલાક બચ્યા છે અને મતદાન પૂર્ણ થવાને અને તેની પહેલાં અત્યારે 1-1, 2-2, 3-3 જેટલા મતદારો છે તે મત આપવા માટે પહોંચી રહ્યા છે. જે લોકો મત આપી રહ્યા છે તે ખરેખર સરાહનીય બાબત છે, પરંતુ હજી સુધી પણ જે લોકો મત આપવા આવી શક્યા નથી તેમને એબીપી અસ્મિતા સતત અપીલ કરે છે કે તમારો કિંમતી મત છે તે અહીંયા આગળ આપો. ખાસ તો જે યુવા મતદારો અને ફર્સ્ટ ટાઈમ વોટર છે તેમના માટે પણ આ એક અનુભવ અને 5 વર્ષનો તેમનો હિસાબ કિતાબ રાખવા માટેની એક તક છે. તો એબીપી અસ્મિતા પર સતત અપીલ કરી રહ્યું છે કે છેલ્લા 2 કલાક છે જંગી મતદાન કરી અને આ જે મતદાનની ટકાવારી છે તે વધારવાનો પ્રયાસ કરવામાં આવે. કારણ કે એક એવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે કે બૂથ અધિકારીઓ છે તે લગભગ અડધો કલાક સુધી બેસી રહેવાની સ્થિતિ સર્જાય છે અને એક પણ મતદારો આવતા નથી અને આવે છે તો એક સાથે એકલ લોકલ એટલે કે 2, 3, 4 મતદારો પહોંચી રહ્યા છે. તો બાપુનગર વિસ્તારમાં કુશાંક, આભાર આપનો આ માહિતી માટે. તો હાલ જે 15 મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે આ મતદાન, પરંતુ આ મતદાન ધીમું ચાલી રહ્યું છે. ત્યારે ચિમનભાઈ કોંગ્રેસના નેતા છે આપણી સાથે. ચિમનભાઈ, આ ધીમું મતદાન જે મહાનગરપાલિકાઓમાં ચાલી રહ્યું છે, કારણ આપ શું માની રહ્યા છો? ગરમી તો કારણ છે જ, એની સાથે સાથે કારણમાં એવું પણ છે કે જે અગાઉ સત્તાધીશો આવ્યા એમણે આવ્યા પછી ચૂંટાયા પછી કશું કર્યું નથી, એનો પણ એક ધસારો તમને ઓછો હોવાનું કારણ પણ એ દેખાય છે. તમે જો આપણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જે જનરલી ભારતીય જનતા પાર્ટી એવું માનતી હોય છે કે ભાઈ અમારા વિસ્તારો છે એમાં પણ ધીમું મતદાન છે, જે એમને પોકેટ ગણે છે એમાં પણ ધીમું મતદાન છે. એ બતાવે છે કે જે લોકોએ 20 વર્ષ શાસન કર્યું અમદાવાદ કોર્પોરેશનમાં એ લોકોએ શું કર્યું છે. અમે એમની ભાજપની પાપની પોટલી તરીકે અમે જે આખી પત્રિકા બહાર પાડી હતી અને લોકો સુધી પહોંચાડી છે કે ભારતીય જનતા પાર્ટીએ 20 વર્ષમાં જે કરવાનું હતું એમાં કશું કર્યું નથી. આપણે દર વખતે જોઈએ છીએ કે ભાઈ અમદાવાદમાં વરસાદ પડે એટલે ઠેર ઠેર ભૂવાઓ, અને એ પણ ઓછા નહીં, 1500 ભૂવાઓ જો અમદાવાદ શહેરમાં પડતા હોય 20 વર્ષના શાસન પછી પણ જો તમને ખબર ના પડતી હોય કે ભાઈ વરસાદ પડે તો એના પાણીના નિકાલની શું વ્યવસ્થા કરવી, એ જો આટલા ટાઈમ આટલી વખત લોકોએ પ્રજાએ મત આપ્યા પછી પણ જો સમજણ ના પડતી હોય તો લોકોના માનસમાં આ એક પણ નેરેટિવ સેટ થતું હોય છે. એટલે મતદાન ધીમું થવાના ઘણા બધા કારણો છે. એને આપણે લાઇટલી ભારતીય જનતા પાર્ટી ભલે અત્યારે લઈ રહી હોય પણ તમે જો મોટાભાગના 6 મોટા શહેરો છે એમાં અત્યારે મતદાનની ટકાવારી ધીમી થઈ રહી છે. એ બતાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી હાર તરફ જઈ રહી છે. હું વાત કરું તો આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના અમારા હર્ષિતભાઈ દવે ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે હુમલો કર્યો અને એમને લોહી લુહાણ કરી દીધા. એ જ બતાવી રહી છે કે ભાઈ આ પાર્ટી હવે હાર તરફ આગળ વધી રહી છે. અને જ્યારે હાર થતી હોય ત્યારે એક ગુસ્સો આવે અને ગુસ્સામાં ઉમેદવારને જ્યારે તમે લોહી લુહાણ કરો તો એ પરિસ્થિતિ ગુજરાતની આજે શું છે.
આપણા શહેરોની આપણે મતદાનની પરિસ્થિતિ શું છે? ટકાવારી પર રહીએ. મતદાનની ટકાવારીની આપણે વાત કરી રહ્યા છે. અરવિંદભાઈ, જે પ્રકારે ચીમનભાઈ ગણાવી રહ્યા હતા કારણો, હવે એમાંનું એક કારણ જે સામે આવી રહ્યું છે ગરમી, તો શું આ ગરમી રાજકીય પક્ષોનું ગણિત બગાડી શકશે કે પછી અન્ય કોઈ કારણ છે? કારણ ઘણા બધાઓ છે આમાં. સ્થાનિક સમસ્યાઓની જે ઉપેક્ષાઓ કરવામાં આવી છે એ તો પ્રથમ કારણ જ છે. અને બીજું કારણ એ કે જે ઉમેદવારોને એ લોકોએ સિલેક્ટ કર્યા છે એમાં પણ સંગઠનને ઉપેક્ષા કરવામાં આવી છે. ભારતીય જનતા દળ સંગઠનના જે લોકો કામ પ્રેરિત કરે છે અને પાયાના વર્કરો છે એને ઉપેક્ષા થઈને MLA MP એ જે ઉમેદવારને નોંધાવ્યું એ MLAને એ લોકો ઉમેદવાર તરીકે. એક દાખલો તમને રાજકોટનો જ આપું કે રાજકોટમાં એક વોર્ડમાં જે 2 નંબરના વોર્ડમાં હતું એમાં એક ઉમેદવારને એ લોકોએ સિલેક્ટ કર્યો MLAના MPના રાગવતથી. પછી એ વ્યક્તિ જે કર્મઠ હતો અને એને દિલ્હી ફોન કરી લોબિંગ કરી અને એ જે ખરેખર કાર્યકર્તા સારો હતો એનું નામ પછી છેવટે દિલ્હીથી મેસેજ આવ્યો કે એમનું નામ કાઢી અને આ નામ રાખો. તો જો આવી પરિસ્થિતિ સત્તારૂઢ પક્ષમાં હોય તો એ ખરેખર નિંદનીય. કારણ કે રાજકોટમાં પણ 57 નવા ચહેરાઓ છે અને નવા ચહેરાઓમાં ખરેખર કમનસીબીની એ વાત છે કે કયા વોર્ડમાંથી લડી રહ્યા છે એ પણ એને ખબર નથી અને કોની સામે લડી રહ્યા છે એ પણ ખબર નથી. અને ઇલેક્શનનું મહત્ત્વ શું છે એ જો એ લોકો જો આવા જ વ્યક્તિને આવા જ ઉમેદવારને જ ઊભા રાખે તો એની હંમેશા પરોક્ષ રીતે નેગેટિવ પણ પડે અને લોકોને પણ એમ થાય કે જે વ્યક્તિને પોતાના ગૃહપ્રધાન ગુજરાતના કોણ છે એ પણ ખબર નથી પડતી. ત્યારે આવી વ્યક્તિને તમે ઉમેદવાર તરીકે કેમ નોંધો છો? ઉમેદવાર આગળ પાયાનું શિક્ષણ હોવું જોઈએ. તમે આટલી સંગઠનાત્મક કાર્ય કરો છો, ચિંતન શિબિર કરો છો, જેમાં તમે પોતાનું પાયાનું નોલેજ આપો છો. એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકે તમે ઉભરીને ચૂંટણી લડીને જીતી આવ્યા છો. પરંતુ અહીંયા એક કમનસીબીની વાત છે કે અહીંયા પ્રચાર અને પ્રસારમાં પણ બિનસંસદીય શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. કેબિનેટ કક્ષાના મંત્રી પણ જો આવા શબ્દનો પ્રયોગ કરે એ ખરેખર નિંદનીય છે અને દુઃખદ છે. આવી વસ્તુ ના બનવી જોઈએ. જે સમસ્યાઓ છે એને કઈ રીતે તમે ઉકેલી શકો છો? અરવિંદભાઈ, એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અમરેલીથી, જ્યાં ભાજપ અને આપ વચ્ચે હોબાળો થયો છે. મોટા આકડિયા બેઠક પર ભાજપ અને આપના જે કાર્યકર્તાઓ છે તેમની વચ્ચે હોબાળો થયો છે. ભાજપે નકલી મતદાન એજન્ટ બેસાડ્યા હોવાનો આરોપ લાગ્યો. ભાજપ અને આપના કાર્યકર્તાઓ સામસામે આવ્યા. હાર્દિક વઘાસિયાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે. હાર્દિક વઘાસિયાના પત્ની આકડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને એવામાં ભાજપ અને આપના કાર્યકર્તાઓ સામસામે આવ્યા, આરોપ પ્રત્યારોપ લાગ્યા. આ ભાઈ બિલો લઈને આટા મારે છે, આ એ હકીકત છે કે નથી એ મને ચો ખાલી નથી તો આ ભાઈ કેમ આ આટા મારે બીજાના સિક્કા લઈને? જવાબદારી કોની છે? હાલો, તમારે જે ઉપરની કાર્યવાહી કઈ કરવાની થાય કઈ ન થાય. તમારા ઉપરની કઈ કાર્યવાહી કરવાની થાય કે ન થાય એ મને ખાલી કહો. મારે તમને ખાલી પૂછવાનું, તમારે આમાં મને જવાબ દો. આગલી કઈ કાર્યવાહી થાય કે ન થાય એ મને કહો. હા, એ તમે તારે એને ફોન કરજો. મારે તમને જવાબદારી દેવાની. આમાં આ દિયો ભાઈ, આ કોનું છે? હા, આ ભાઈ હવાના આટા મારે છે. રેડી? હવે આની માં શું થાય એ કયો મને ખાલી. કાંઈ આગળ કાર્યવાહી થાય કે નહીં થાય સાહેબ? તમે સાહેબ મને ખાલી કહો. હા, ક્યાં ગયા? હા સાહેબ, જમાદાર સાહેબ અહીંયા આવો. હા સાહેબ, જમાદાર સાહેબ છે અહીંયા. હકીકત આ ભાઈ બીજાનું એજન્ટનું આગળ ખિસ્સા ઉપર લઈને આટા મારે. શું કરવાનું છે કહો. બહાર નહીં તમે કહો મને. એ કઈ કાર્યવાહી થાય કે ન થાય ખાલી એટલું કહો. હાલો, કઈ થાય હે? પેલા તમે મને કહો આ ભાઈ હવારના આટા મારે છે એ કઈ થાય કે ન થાય? હવે શું કરવાનું એ કહો મને. હા, એ બોલાવી લો. હાલો, વિડીયો ચાલુ જ છે. તો આ તરફ વડોદરામાં પણ મતદાનને લઈને વિવાદ જોવા મળ્યો. વોર્ડ નંબર 14ની લઘારામ સ્કૂલમાં મતદાન સમયે જ વિવાદ થયો. કોંગ્રેસના સમર્થકોએ 4 નંબર પર વોટ કરવા માટે અપીલ કરતા વિવાદ, જાહેરમાં અપીલ કરતા તંગદિલીનો માહોલ સર્જાયો. ભાજપ ઉમેદવાર દીપિકા પટણીએ અપશબ્દ બોલ્યાનો પણ આરોપ લાગ્યો. પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલો હાલ તપાસ થઈ રહી છે. તો વડોદરામાં મતદાનને લઈને હાલ વિવાદ જોવા મળી રહ્યો છે.
વોર્ડ નંબર 14ની લધારામ સ્કૂલમાં મતદાન સમયે જ વિવાદ થયો, જ્યારે કોંગ્રેસ સમર્થકોએ 4 નંબર પર વોટ કરવા માટે અપીલ કરી અને તેને લઈને જ આ વિવાદ થયો. જાહેરમાં અપીલ કરતા તંગદિલીનો માહોલ પણ સર્જાયો. તો આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 2 કલાકનો સમય બાકી છે. મતદાન ધીમું ચાલી રહ્યું છે. સુરતની વાત કરીએ, સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાયા છે. ધનરાજ, શું આ 2 કલાકમાં ટકાવારી વધશે? મતદારો પહોંચી રહ્યા છે મતદાન મથકો ઉપર? જે બિલકુલ સુરતવાસીઓને એબીપી અસ્મિતા તરફથી અપીલ કરવામાં આવે છે, ભાઈ હવે માત્ર 1.5 કલાક બાકી છે મતદાન કરવા, તો આવો તમને સૌથી પહેલા અત્યારે હાલ આ મતદાન મથક બતાવીશ, જ્યાં અત્યારે હાલ કાગડા ઉડતા જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે મતદાન કરવા માટે લાંબી લાંબી કતારો છે એ લાગતી હોય છે, પરંતુ સુરતનો આ નાનપુરા વિસ્તાર છે અને જે રીતે વોર્ડ નંબર 21 ખાતે અત્યારે તમામ જે મતદાતાઓ છે મતદાન કરવા માટે આવતા હોય છે, ત્યારે આ રીતે કાગડા ઉડતા જોવા મળી રહ્યા છે. બીજા મતદાન મથકનો આપણે નજારો એકલ દોકલ અત્યારે હાલ જે મતદાતાઓ છે એ આવતા જોવા મળી રહ્યા છે અને તેમને અત્યારે આ રીતે મતદાન જે મથક છે તેની અંદર પ્રવેશ આપીને જે રીતે અત્યારે હાલ મતદાન કરવા માટે લઈ આવવામાં આવ્યા છે. પરંતુ અહીંના આગેવાન આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું કે તેઓ શું માની રહ્યા છે. જી જણાવો, કયા પ્રકારનું મતદાન તમે જોઈ રહ્યા છો? આ મતદાન એકદમ ઠેકાણા વગરનું એકદમ ધીમું થાય છે. આજે જનતામાં જાગૃતિ હોય તો આગળ માણસ આવી શકે. તો તમે રોજ કાયમ સૂતા નથી, એક દિવસ ઓછું સુવો નહીં, તમારી નિંદ્રામાં ભર નિંદ્રા બગડે નહીં. બપોરે આવો પ્રેમથી. અત્યારે તો મને દેખાય છે એક મતદાર એક જગ્યા ઉપર ખાલી 15 મતદાર વ્યક્તિ બી હાજર નથી. તમે જલ્દી સુરતમાંથી શું નાનપરા એકદમ ઠંડુ થઈ ગયું છે? નાનપરામાં જોર નથી. તાપીની કિનારો પવિત્ર ને તમે કોઈ આવતા નથી, એ શું કામનું છે? આ તમારો પવિત્ર મન બી કોઈ કામ લાગતો નથી. સત્તા પર આવનાર સભ્ય દરેક કોઈ એક ઉર્જામાંથી બહાર નીકળશે જ નહીં. જે સભ્યો હોય તે પોતપોતાના મત વિસ્તારમાં જઈને ઘરે જઈને અથવા ફોનથી બી તમે ડિક્લેર કરો ને બોલાવો તમારા મતદાર વ્યક્તિઓને સભ્યોને મતદાર કેન્દ્ર પર મોકલો. મતની જરૂરિયાત છે, જરૂરિયાત છે, પવિત્ર છે ને પવિત્રનો ઉપયોગ બી જે ચૂંટાયેલા વ્યક્તિ પવિત્રતા 5 વર્ષ માટે બરાબર ફરજ બજાવે એ મારી નમ્ર વિનંતી છે. બિલકુલ આક્રોશ જરૂર જોવા મળી રહ્યો, કારણ કે મતદાન મથકો અત્યારે હાલ જે રીતે ખાલીખમ જોવા મળી રહ્યા છે, એકલ દોકલ મતદાતાઓ છે અને જે રીતે લાંબી કતારો, ખાસ કરીને સલાબતપુરા વિસ્તાર, લીંબાયત વિસ્તાર, માન દરવાજા વિસ્તાર, ત્યાં લાંબી લાઈનો લાગી છે અને નાનપુરા વિસ્તાર જે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ખાલીખમ એકલ દોકલ મતદાતાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે એબીપી અસ્મિતા તરફથી અપીલ છે, મિત્રો દોસ્તો બહાર નીકળો, મતદાન કરો. જી બિલકુલ આભાર ધનરાજ વિગતો આપવા માટે. તો એબીપી અસ્મિતા પણ સતત અપીલ કરી રહ્યું છે કે મતદાનનો આંકડો જે છે વધુ ને વધુ વધવો જોઈએ અને લોકોએ બહાર જઈને મતદાન કરવું જોઈએ. આંકડા તમારી સામે છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં 33.19% મતદાન થયું છે. માત્ર 2 કલાક બાકી છે મતદાન પૂર્ણ થવાને. તો અમદાવાદના પાલડીમાં મતદારોમાં નિરસ્તા જોવા મળી રહી છે. ગરમીને કારણે અમદાવાદના મતદાન કેન્દ્ર પર પાંખી હાજરી છે. બપોર બાદ પાલડી વોર્ડના મતદાન મથકો ખાલી. અમદાવાદ મહાનગરપાલિકામાં સરેરાશ 38.16% જેટલું મતદાન નોંધાયું છે. લોકશાહીનું પર્વ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઈ હતી. અત્યારની વાત કરીએ, પરિસ્થિતિની માહોલની વાત કરવામાં આવે તો મારી પાછળના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ પારડી વોર્ડના વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં મતદાન મથકો પર મતદારોની હાજરી જે છે તે ઓછી જોવા મળી રહી છે. સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે કાળઝાળ ગરમી પડી રહી છે અને તેના કારણે થઈને આ મતદાન પર તેનો પ્રભાવ પડ્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બપોર પછીના સમયની જ્યારે વાત કરીએ ત્યારે શહેરના મોટાભાગના મતદાન મથકોની જ્યારે વાત કરીએ ત્યારે ખાલી જોવા મળ્યા હતા. સાથે મહત્વપૂર્ણ છે કે ગરમીના કારણે હવે મતદારોમાં પણ ક્યાંક ઉત્સાહ ઓછો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. સાથે સૌથી મહત્વપૂર્ણ એ છે કે જ્યારે ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારની સુવિધા ઊભી કરી છે તેમ છતાં પણ ત્યાં પરિસ્થિતિ અત્યારે હાલ જોવા પછી લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ નબળી હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ આ પાલડી વિસ્તાર છે કે જ્યાં પાલડી વિસ્તારના મતદાન મથકો પર ક્યાંક ને ક્યાંક મતદારોની હાજરી જે છે તે ઓછી જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક નિરસ્તા હોય તે પ્રમાણનું પણ જોવા મળી રહ્યું છે. કેમ કે જે પ્રકારે ગરમીની વાત કરીએ તો અત્યારે હાલ
44 ડિગ્રીની આસપાસનું તાપમાન જોવા મળી રહ્યું છે અને જેના કારણે થઈને લોકોએ ઘરની બહાર નીકળવાનું ક્યાંક ને ક્યાંક ટાળ્યું હોય તે પ્રકારનું પણ જોવા મળ્યું છે અને તેને લઈને હવે કહી શકાય કે મતદાનને પૂર્ણ થવાના હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે અભિષેક સિંહ વાઘેલા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો ઘણી બધી જગ્યાએ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને પૂર્ણ થવાને 1.5 કલાક બાકી રહ્યો છે. એવામાં હવે મતદાન મથકો ઉપર લોકો જાય અને મતદાન કરે, મતદારો મતદાન કરે. એબીપી અસ્મિતા પણ સતત અપીલ કરી રહ્યું છે. આપણી સાથે વિશાલ પટેલ, રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે. વિશાલભાઈ, 2021માં 46%ની આજુબાજુ મતદાન મહાનગરપાલિકાઓમાં નોંધાયું હતું. આ વખતનો આંકડો તમે કેટલો જોઈ રહ્યા છો? આજે આંકડો અત્યારે છે 38% સરેરાશ, એ વધી શકે છે? અત્યારે હજુ તો 1.5 કલાકની વાર છે મતદાન પૂર્ણ થવાની અંદર. તો અત્યારના આંકડા જે છે એ મુજબની અંદર અને ગયા વર્ષના આંકડાની વાતચીત કરવા જઈએ તો સરેરાશ મતદાન ઓછું થયું એ અત્યારે કહી શકીએ, પણ હજુ 1 કલાક જે છે 5 થી 6 વાગ્યાનો જે ટાઈમ છે કે જ્યારે મોસ્ટલી કોઈકને નોકરિયાત વર્ગ હશે કે જે લોકોએ બપોરના ટાઈમની અંદર અવોઇડ કર્યું હશે મતદાન કરવાનું, એવા મતદારો જે છે એ 5 થી 6ની અંદર મતદાન કરવા આવશે. પરંતુ જે આંકડાઓ જોવા જઈ રહ્યા કે એકદમ પીક આંકડો પકડીને 10 થી 12% જેવું મતદાન વધે એવી એક્સપેક્ટેશન રાખવી એ થોડી અત્યારે મને નથી લાગી રહ્યું કે એટલા પર્સન્ટેજ, પણ નોર્મલી જે 42-43%નો જે આંકડો અથવા મેક્સિમમ 45% સુધીનું મતદાન આ વખતે અમદાવાદની અંદર થઈ શકવાની શક્યતા છે. ઘણી બધી જગ્યાઓ આપણે અત્યારે જોયું છે કે મોટાભાગની જગ્યાઓ પર મતદાનનું પ્રમાણ ઓછું થયું છે, પરંતુ ઘણી બધી એવી બાબતો છે કે જેને લઈને મતદાન ઓછું જોવા મળી રહ્યું છે. આપણે ખાલી ગરમી જે કહી રહ્યા છે કે ગરમીના કારણે મતદાન ઓછું થયું એ વસ્તુ મને ક્યાંક ને ક્યાંક થોડીક એ રીતે લાગે છે કે માત્ર ગરમી એક કારણ જે છે કે એના કારણે મતદાન ઓછું થયું હોય એવું શક્યતા નથી, કારણ કે એ જ વસ્તુ લોકસભાનું ઇલેક્શન જે જોઈએ ગત વર્ષે જે ઇલેક્શનની અંદરની માહોલ હતો એની અંદર પણ આ સેમ મે મહિનાની આજુબાજુની ઇલેક્શનની અંદર પણ એમાં બી પર્સન્ટેજની અંદર વધારો હતો અને ક્યાંક ને ક્યાંક અત્યારની પરિસ્થિતિની અંદર એ વખતે પણ 43 ડિગ્રી ટેમ્પરેચર તો લોકસભાના ઇલેક્શન વખતે પણ જોવા મળ્યું હતું અને ત્યારે પણ મતદાનનો આંકડા પર્સન્ટેજની અંદર સિમિલારિટી હતી. પરંતુ અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એ આપણે ખાલી એમ કહીએ કે ગરમીના કારણે મતદાન ઓછું થયું છે તો એ શક્યતા બહુ ઓછી છે, પરંતુ 45% જેટલું અથવા 43 થી 45% જેટલું મતદાન થઈ શકે છે અમદાવાદની અંદર. બિલકુલ. તો વિશાલભાઈએ કહ્યું કે 45%ની આજુબાજુ મતદાન થઈ શકે છે, એમનું અનુમાન છે. હવે આપણે વડોદરા જઈએ. વડોદરામાં શું સ્થિતિ છે? સંવાદદાતા લોરેન્સ જોડાયા છે. લોરેન્સ, વડોદરામાં હવે મતદાન મથકો ઉપર લોકોની સંખ્યા, મતદારોની સંખ્યા વધી ખરા? વાત કરીએ તો અત્યાર સુધીમાં 45% મતદાન વડોદરાની અંદર થયું છે, એટલે ક્યાંક મતદારોમાં સુસ્તી જોવા મળી છે, સાથે ગરમીનો પ્રકોપ પણ કહી શકાય, કેમ કે અત્યારે 44 ડિગ્રી તાપમાન જે હતું એ ઘટીને 43 ડિગ્રી થયું છે. વોર્ડ 14માં મતદાન મથક 4 પર હું અહીંયા મોજૂદ છું અને અહીંયા આપ જોઈ શકો છો સતત મતદારો આવી રહ્યા છે, એટલે કે હવે 1.5 કલાકનો સમય છે એની અંદર ક્યાંક જે ધીરે ધીરે ગરમીનો પ્રકોપ ઓછો થતો જોવા મળ્યો છે અને તેની અંદર મતદારો અહીંયા પહોંચ્યા છે. મતદારો મતદાન કરી અને અહીંયાથી નીકળી પણ રહ્યા છે. જોઈ શકો છો મતદાનની પ્રક્રિયા ચાલુ છે. વડોદરા શહેરમાં વાત કરીએ તો અનેક એવા વિસ્તાર છે કે જ્યાં ખૂબ જ વધુ પ્રમાણમાં વોર્ડ 1, વોર્ડ 4, વોર્ડ 7 ત્યાં ખૂબ કહેવાય એટલે કે 45-48% વધુ મતદાન થઈ ચૂક્યું છે. પરંતુ ઓવરઓલ વડોદરાની અંદર રેશિયોની વાત કરીએ તો એ અત્યારે 45% જેટલું મતદાન થયું છે. અહીંયા મહિલાઓ પણ વોટ કરીને નીકળી કહેશો કાળઝાળ ગરમીમાં મતદાન કરવા માટે તો પહોંચ્યા? અચ્છા, પહોંચ્યા ને. ગરમી કેટલી પડે છે તો બી આવવું પડ્યું. શું અપેક્ષા રાખો છો તમે જેને પણ મત આપો, જે પણ ચૂંટાઈને આવે, જે પ્રાથમિક જરૂરિયાતો કયા એવા ધ્યાને રાખીને મુદ્દા વોટ કરો છો? વોટ તો કરીએ છીએ, બધું કામ સારું કરે છે એમને વોટ આપવાનો. સારું કામ કરે એને વોટ આપવાનો. સાહેબ પણ વોટ કરીને આવ્યા છો. સાહેબ, કાળઝાળ ગરમીની અસર શું કહેશો? મોડે વોટ કરવા પહોંચ્યા? હું તો હમણાં જ આવ્યા, ઘરેથી હમણાં જ બહાર નીકળ્યો. સારું. કયા મુદ્દા ધ્યાને રાખે સાહેબ વોટ કરીએ? જે પણ પછી યુવાઓ પણ છે. યુવા છો, પહેલી વાર વોટ આપો છો? શું કોર્પોરેટરના ઇલેક્શનમાં પહેલી વખત આપ્યો? પહેલી વાર આપો છો. શું અનુભૂતિ કરો છો? સાથે કયા મુદ્દા ધ્યાને રાખો છો? કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ નેતા હોય, ઉમેદવાર હોય, પણ મુદ્દા કયા ધ્યાને રાખો છો વડોદરાના વિકાસને લઈને? વિકાસ લઈને હું એવું કહીશ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે પાર્ટી સારું કરી આપતી હોય હું પહેલાં વોટ એને આપીશ. અને બીજું એ છે કે અહીંનું આપણું
તાપમાન છે અરે એક્યુઆઈ જે છે આપણું પ્રદૂષણના કારણે બહુ વધી ગયું છે. તો હું એવી પાર્ટીને વોટ આપવા ઈચ્છીશ જે ટેમ્પરેચર બી કંટ્રોલ ટેમ્પરેચર તો ઠીક પણ પ્રદૂષણ કંટ્રોલ કરી શકે અને યુવાઓ માટે વધારે ઓપોર્ચ્યુનિટી આપી શકે એ પાર્ટીને. ઉમેદવારો જો એબીપી અસ્મિતા જોતા હોય તો તેમણે આ વાત ધ્યાને લેવાની જરૂર છે. યુવા મતદાર કહી રહ્યા છે કે વડોદરાની અંદર એક્યુઆઈ એટલે કે જે પ્રદૂષણની માત્રા 300 સુધી પહોંચી હતી જે તેને ઘટાડી શકે, ગરમી તેનું કામ કરશે. પરંતુ આ પ્રકારની કામગીરી કરનાર જે ઉમેદવારો છે તેમને યુવા મતદાર જે પહેલીવાર મત કરવા આવ્યા છે તે મત આપશે. અહીંયા જે બિલકુલ મતદારો પહોંચ્યા બિલકુલ લોરેન્સ. આભાર લોરેન્સ વિગતો આપવા માટે. હવે ગાંધીનગર જઈએ, સંવાદદાતા કલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે. કલ્પેશ, ગાંધીનગરમાં શું સ્થિતિ છે? હિમ, દહેગામ તાલુકાના સાપા ગામે અત્યારે ઉપસ્થિત છું અને સાપા ગામના એક મતદાન મથકની વાત કરવામાં આવે તો આ મતદાન મથક છે. અહીંયા ભલે અત્યારે લાગતું હોય કે કોઈ મતદાર નથી, પરંતુ અહીંના વોટિંગના આંકડા જે મેં પ્રાપ્ત કર્યા છે અત્યાર સુધીમાં લગભગ 73% જેટલું મતદાન આ બૂથ ઉપર થઈ ચૂક્યું છે. 795 કુલ મતદારો છે, એમાંથી 582 જેટલા મતદારો અત્યાર સુધી મતદાન કરી ચૂક્યા છે. એટલે એકલ દોકલ માણસ આવે છે અને મતદાન કરે છે. ગામડાઓમાં આ પ્રકારની જાગૃતતા જોવા મળી રહી છે. શહેરમાં ખાસ કરીને થોડી નિરસતા બૂથ ઉપર જોવા મળી હતી, પરંતુ ગામડાઓમાં વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા જ્યારથી શરૂ થાય ત્યારથી જ મતદારો જે છે એ ફટાફટ પોતાનો મત આપી અને કામ ધંધે લાગતા હોય છે. દહેગામ તાલુકાનું આ સાપા ગામ છે. અહીંયા જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો સાણોદા જિલ્લા પંચાયતની બેઠક લાગે છે, કારણ કે ગાંધીનગર જિલ્લા પંચાયતની પણ ચૂંટણી છે અને દહેગામ તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે. એટલે દહેગામ તાલુકાની સાપા બેઠક અને જિલ્લા પંચાયતની સાણોદા બેઠક આ બંને માટે અહીંયા મતદાન થયું છે. અને જે આંકડા આ બૂથના પ્રાપ્ત થયા છે 73% સુધીનું મતદાન થઈ ચૂક્યું છે અને હજુ પણ ગણતરીનો સમય બાકી છે. એટલે આ આંકડો વધવાની શક્યતા છે. 80 ઉપર આ આંકડો જતો રહે એવી શક્યતા છે. એટલે અત્યારે હાલ બૂથ ભલે ખાલી લાગતું હોય, પરંતુ ચોક્કસ મતદાન જે છે તેમાં ગતિશીલતા આવી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં અને ધીરે ધીરે મતદાનમાં ઉત્સાહ આવતો જાય છે અને મતદાન વધતું જાય છે. આ આંકડો ધીરે ધીરે હજુ પણ વધશે તેવી શક્યતા છે. હિમ, બિલકુલ આભાર કલ્પેશ વિગતો આપવા માટે. તો જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં આપણે જો આંકડા પર નજર કરીએ તો મહાનગરપાલિકાઓ કરતાં ઘણો સારો આંકડો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર દહેગામ તાલુકાના શાપા ગામથી કલ્પેશ જોડાયા હતા, તેમણે આંકડો આપ્યો અને કહ્યું કે 73% જેટલું મતદાન થયું છે. આ દ્રશ્યો તમે જુઓ, આ માજી જુઓ, માજી હાથમાં લાકડી લઈને મતદાન કરવા માટે પહોંચ્યા છે. જો માજી પણ હાથમાં લાકડી લઈને મતદાન કરવા માટે પહોંચી શકે તો તમામ લોકો, તમામ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. હવે 1.5 કલાક બાકી છે, એટલે જે પણ લોકો, એબીપી અસ્મિતા પણ અપીલ કરી રહ્યું છે કે જે પણ લોકો ઘરની બહાર નથી નીકળ્યા મતદાન કરવા માટે એ મતદાન કરવા જાય. સંવાદદાતા ચેતન જોડે ગયા છે. ચેતન, બા મતદાન કરવા લાકડી લઈને આવ્યા છે, એમની સાથે વાત કરો, એમને પૂછો અને માહિતી મેળવો. જી, આજે અમદાવાદ મહાનગરપાલિકાની જે લોકલ બોડીની ચૂંટણી છે તે માટે હાલમાં મતદાન શરૂ છે. એક તરફ જે યુવા મતદારોમાં નીરસતા જોવા મળી રહી છે, ત્યારે આપણી સાથે એક વરિષ્ઠ નાગરિક બા છે કે બા સમાજને મેસેજ આપી રહ્યા છે. આ ઉંમરે પણ તેઓ લાકડીના ટેકા સાથે અહીં મતદાન કરવા માટે આવી રહ્યા છે. આમ કહી શકાય કે એક તરફ શહેરી વિસ્તારોના ભણેલા ગણેલા યુવાનોમાં ક્યાંક ને ક્યાંક મતદારોમાં મતદાનને લઈને નીરસતા જોવા મળે છે, ત્યારે એવા જે નીરસ મતદારો છે તેમને આ બા એક સંદેશ આપી રહ્યા છે. તેઓની આ જે ઉંમર છે આ ઉંમરે પણ તેઓ પોતાના મતદાનનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. બા, આજે તમે મતદાનનો જે ઉપયોગ કર્યો છે, શું સંદેશો આપશો? મને નો કાંઈ આવડે ભાઈ. બધાએ મતદાન કરવું જોઈએ. બધાએ નાના મોટા બધાને મતદાન કરવું જોઈએ. નાના મોટાને બધાને મતદાન કરવું જોઈએ. મને નો આવડે ભાઈ. બા, તમે આજે તમારા મતાધિકાર છે તેનો કેટલા વર્ષોથી ઉપયોગ કરો છો? કેટલા વર્ષોથી તમે મતદાન કરો? જે દુનિયા ચાલુ થયું તે દુનિયા બનતા કરી છે. અંદાજિત તમારી ઉંમર કેટલી હશે? 94. અચ્છા, 94 વર્ષ. તો એવું કહી શકાય કે મોટા ભાગની ચૂંટણીમાં તમે મતદાન કર્યું? પહેલેથી જ કરી છે ચૂંટણીમાં. જે દુનિયા સૌરાષ્ટ્ર થયું થયું તે દુનિયા કર્યા જ કરી છે એમના. તમે આ જે મતદારો છે તેમને શું સંદેશો આપો? મને કહું છું ને કાંઈ એવું ન હોય.
જી, આ 94 વર્ષીય બા છે કે તેમનો જુસ્સો જોઈ શકાય છે કે 94 વર્ષની ઉંમરે પણ તેઓ અશક્ત શરીર હોવા છતાં લાકડીના ટેકે તેઓ મતદાનનો ઉપયોગ કરવા આવી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। આમ જે નાગરિકો મતદાનમાં ઉદાસીનતા દાખવે છે તેમને બા એક સંદેશો પૂરો પાડે છે કે દરેક નાગરિકોએ પોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ। બિલકુલ જી, આભાર ચેતન વિગતો આપવા માટે। તો મતદાનની ટકાવારીને લઈને એબીપી અસ્મિતાનું અનુમાન। મતદાનની ટકાવારીને લઈને જિલ્લા તાલુકા પંચાયતોમાં 2021ની ચૂંટણી કરતાં વધુ મતદાનના સંકેત છે। મહાનગરપાલિકાઓમાં પણ 2021 જેટલું કે તેથી વધુ મતદાનની શક્યતા છે। જિલ્લા પંચાયતમાં 2021માં 66.68% જેટલું મતદાન થયું હતું અને તાલુકા પંચાયતમાં 66.84% જેટલું મતદાન થયું હતું, એ વધવાની શક્યતા છે। એસઆઈઆરની કામગીરીથી મતદાર યાદી સુધરતા મતદાનની ટકાવારી પર અસર। અમદાવાદ મહાનગરપાલિકામાં 2021ની તુલનામાં વધુ મતદાનના સંકેત છે। 2021માં અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51% મતદાન થયું હતું, એ મતદાનનો આંકડો સુધરવાની શક્યતા છે। આજના મતદાનમાં અત્યાર સુધીમાં 38.16% મતદાન થઈ ગયું છે। હવે 1.5 કલાક બાકી છે અને સાંજનો સમય છે, મતદારો મતદાન કરવા આવશે, એટલે અમદાવાદ મહાનગરપાલિકામાં જે 2021નો આંકડો હતો એ સુધરવાની પૂરેપૂરી શક્યતા છે। આ મતદાનની ટકાવારીને લઈને એબીપી અસ્મિતાનું અનુમાન છે। ફરી એકવાર જણાવી દઈએ કે જિલ્લા પંચાયતમાં 2021માં 66.68% મતદાન થયું હતું, તાલુકા પંચાયતમાં 66.84% મતદાન થયું હતું, એના કરતાં 2026માં મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે। રાજકોટથી સંવાદદાતા પરાક્રમસિંહ લાઈવ જોડાઈ ગયા છે। પરાક્રમ, હવે તો 4:30-5 વાગવા આવ્યા, હવે તો લોકો બહાર નીકળ્યા છે, મતદાનની શું સ્થિતિ છે? ચોક્કસ, ધીમે ધીમે જેમ તાપમાન ઓછું થતું જાય છે તેમ મતદારોની સંખ્યા ધીમે ધીમે વધશે। બપોરના સમયે મતદારોની ખૂબ પાકી હાજરી જોવા મળતી હતી અને 43 ડિગ્રી તાપમાન પણ હતું। સરેરાશ જે 3 વાગ્યા સુધીના આંકડા આવ્યા છે, હમણાં 5 વાગ્યા સુધીના આંકડા પણ આવી પહોંચશે। 40% જેવું 3 વાગ્યા સુધીનું જે સરેરાશ 18 વોર્ડનું જે મતદાન અત્યારે થયું છે અત્યાર સુધીમાં। અત્યારે જે રાજકોટની કોટક સ્કૂલ છે, અહીંયા કોટક સ્કૂલમાં જોઈ શકાય છે કે સિનિયર સિટીઝનો અહીંયા મતદાન કરવા માટે અત્યારે પહોંચ્યા છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ અત્યારે ધીમે ધીમે મતદાનની જે ટકાવારી છે તેમાં સતત વધારો થતો જાય છે। યુવા મતદારો પણ અત્યારે ધીમે ધીમે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા રાજકોટના જે ભીલવાસ વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારો છે ત્યાં અત્યારે મતદારો ધીમે ધીમે અત્યારે આવી રહ્યા છે। રાજકોટના 18 વોર્ડમાં સૌથી વધારે જે વોર્ડ નંબર 15ની અંદર સૌથી વધારે મતદાન થયું છે, તો વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 7 સહિતના જે હાઈ પ્રોફાઇલ વિસ્તારો છે ત્યાં મતદાનની ટકાવારી ઓછી થઈ છે। એટલે કે સુખી સંપન્ન લોકો છે તે બપોરના સમયે 1 થી 4 દરમિયાન મતદાન કરવા માટે આવ્યા નથી, પરંતુ જે મધ્યમ અને ગરીબ વર્ગના જે વોર્ડ નંબર 15 જે છે ત્યાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીમાં 3 વાગ્યા સુધીમાં 52% મતદાન થયું છે અને મતદાન જ્યારે પૂર્ણ થશે ત્યારે પણ સતત જે તેમાં વોર્ડ નંબર 15ની અંદર સતત વધારો થશે। મજબૂત જ્યાં ઉમેદવારો છે ત્યાં મતદાનની ટકાવારી વધારે છે અને જ્યાં નવા ઉમેદવારો છે કે જેમને રાજકીય કારકિર્દીની શરૂઆત આ વખતની ચૂંટણીમાં કરી છે અથવા તો પહેલી વખત ટિકિટ મળી છે ત્યાં મતદાનની ટકાવારી ઓછી જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર પરાક્રમ વિગતો આપવા માટે। સંવાદદાતા હરેશ આપણી જોડે જોડાઈ ગયા છે। હરેશ, અત્યારે અમરેલીમાં શું સ્થિતિ છે, શું વિગતો? બિલકુલ, આજ સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન આજ સવારના 7 વાગ્યાથી શરૂ થયું છે। હું હાલ અત્યારે સાવરકુંડલાના વોર્ડ નંબર 8ના સહજાનંદ ગુરુકુળ મતદાન મથકે પહોંચ્યો છું અને ત્યાં આપ મારી પાછળ જોઈ શકો છો, લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। મોટી સંખ્યામાં હાલ અત્યારે જે મતદારો છે તે મતદાન મથકે પહોંચ્યા છે। જોકે બપોરના ક્યાંક ને ક્યાંક આકરા તાપના કારણે પાખી
ગેરહાજરી હતી, પરંતુ જેમ 3 વાગ્યા પછી હાલ અત્યારે મતદારોનો ઘસારો વધ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક મતદારો હાલ અત્યારે મતદાન મથકે પોતાના મતદાન આપવા પહોંચ્યા છે. ત્યારે સવારના 7 થી 3 વાગ્યા સુધીની ટકાવારીની જો વાત કરીએ તો તાલુકા પંચાયતની વાત કરીએ તો અમરેલીમાં 40.36% મતદાન થયું છે, કુકાઓ વડિયા 35.91%, લાઠીમાં 36.78%, બાબરામાં 39.38%, સાવરકુંડલામાં 39.21%, લીલિયામાં 39.87%. બિલકુલ આભાર હરેશ વિગતો આપવા માટે. તો અમરેલીમાં પણ હવે ધીરે ધીરે ધસારો થઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા દશકનો મતદાનનો રેકોર્ડ તૂટશે. અમદાવાદ મહાનગરપાલિકામાં મતદાન 50% સુધી પહોંચવાના સંકેત છે. 2021માં 42.51% જેટલું મતદાન અમદાવાદ મહાનગરપાલિકામાં થયું હતું. એ રેકોર્ડ તૂટવાની સંભાવના છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં 38.16% મતદાન થઈ ચૂક્યું છે. અમદાવાદ મહાનગરપાલિકામાં જે રેકોર્ડ છેલ્લા દશકનો દાયકાનો છે તૂટવાના પૂરેપૂરા સંકેત છે. ફરી એકવાર જણાવું તો જે આંકડો 2021નો હતો એ 42.51% હતો અને આ વખતે 50% સુધી પહોંચવાના સંકેત મળી રહ્યા છે. જે રીતે આંકડો વધી રહ્યો છે, હજુ 1.5 કલાકની વાર છે. મતદારો મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે.